નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસીઈ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સીસીઈ એક્ઝામ 2026 પરીક્ષા ઓનલાઈન સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે કે ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ 5370 જગ્યાઓ માટે જે છે એ સીસી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને 1000 જેટલી જે છે એ બીજી જગ્યાઓ માટે પણ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે, જેની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, મહેસૂલી ક્લાર્ક વગેરે જેવી પોસ્ટ માટે જે છે એ ભરતી કરવામાં આવે છે. તો સૌપ્રથમ એના માટે તમે અહીંયા જોઈ શકો છો, જે જૂની સીસી હતી એની અંદર જે છે એ આ પ્રમાણેનું જે છે એ ક્લિયર રીતે લખ્યું હતું. પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી, અને એની અંદર જે છે એ કમ્પ્લીટ રીતે લખ્યું હતું કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની પરીક્ષા પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી પૂછવામાં આવશે અને એનું પેપર જે છે એ 100 માર્ક્સનું હતું. પરંતુ આ વખતેનું જે નોટિફિકેશન છે એની અંદર ક્લિયર રીતે લખ્યું છે, અહીંયા જે છે ઉપર લખ્યું છે સીબીઆરટી પદ્ધતિથી, અને મને લાગે છે ત્યાં સુધી એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અને નીચે જે છે એ ક્લિયર રીતે લખ્યું છે કે આ વખતે જે છે એ એમસીક્યુ પદ્ધતિથી ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. અહીંયા ઓફલાઈનનો જે છે એ ઉલ્લેખ નથી કરેલો, પરંતુ એટલું તમે જે છે એ ધ્યાન રાખજો, અહીંયા એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. તો ચાન્સીસ પૂરેપૂરા છે કે આ વખતે પરીક્ષા જે છે એ ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવે. આપણે વિગતવાર ઇન્ફોર્મેશન મળે તો તમે જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક 378/2025-26 પરીક્ષા પદ્ધતિ સીબીઆરટી દર્શાવવામાં આવે છે, અને નીચે જે છે એ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ કે ચોઇસ બેઝ રિસ્પોન્સ રિક્રુટમેન્ટ ટેસ્ટ એવું જે છે એ ઉલ્લેખ કરેલો નથી. લાસ્ટ ટાઈમ જ્યારે સીસી ની ભરતી થઈ ત્યારે નોર્મલાઇઝેશન અને જે છે એ ખૂબ જ મોટો વિરોધ થયો હતો. તો ઉમેદવારોની એવી માંગણી છે કે આ પરીક્ષા જે છે એ ઓફલાઈન પદ્ધતિથી જ લેવાવી જોઈએ. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. દીપક રાજાણી સાહેબ દ્વારા પણ જે આ ટ્વીટ કરવામાં આવી હતી, સીસી ભરતીના જાહેરનામા બાદ પરીક્ષા હવે ઓફલાઈન કે સીબીઆરટી પદ્ધતિથી લેવાશે. ટૂંક સમયમાં નિર્ણય. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન પરીક્ષાની જ ઉઠી રહી છે માંગ. સરકારમાં બેઠેલા મોટા ભાગના લોકો એક જ દિવસે પરીક્ષા ઓફલાઈન પતી જાય તે દિશામાં કરી રહ્યા છે વિચાર. હવે થશે નિર્ણય. અને જે આપણા હિરેનભાઈ છે એમના દ્વારા જે છે એ ફાઇનલ આ ટ્વીટ આવી હતી. સીસીઈ નવી પરીક્ષા ઓફલાઈન લેવાશે, સીબીઆરટી ગત પરીક્ષાની જેમ ઓનલાઈન લેવાશે નહીં. સત્તાવાર માટે તમારે જે છે એ થોડી રાહ જોવી. તો સીસીઈ ની જે નવી ભરતી છે એની પરીક્ષા જે છે એ ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે, ઓનલાઈન જે છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે નહીં. તો 150 માર્ક્સનું તમારું જે છે એ પેપર રહેશે. એના માટે તમને જે છે એ એક જ દિવસની અંદર જે છે એ ઓફલાઈન પેપર લઈ અને પૂરું કરી દેવામાં આવશે. ગત વખતે જ્યારે સીસી ની પરીક્ષા લેવાઈ ત્યારે ઓનલાઈન જે છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી, અને એની અંદર જે છે એ નોર્મલાઇઝેશનનો ખૂબ જ મોટો જે છે એ વિરોધ થયો હતો. અમુક ઉમેદવારોને જે છે એ 70 માર્ક્સ આવેલા હોય તો એ ડાયરેક્ટ 90 માર્ક્સ એવા વધી ગયા હતા. અમુક ઉમેદવારોને 85 માર્ક્સ આવેલા હોય તો એમના માર્ક્સ જે છે એ ડાયરેક્ટ ઘટી 60-65 જે છે એ થઈ ગયા હતા. તો આ વખતે સીસી ની પરીક્ષા જે છે એ ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી જ લેવામાં આવશે. તો તમારે આ બાબતને ધ્યાનમાં રાખી આ ભરતીની જે છે એ તૈયારી કરવાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.